શક્તિપીઠ અંબાજીમાં આજે ભક્તિ અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે। વિતેલા 17 વર્ષોની લાંબી પ્રતીક્ષા બાદ અંબાજીની પવિત્ર ધરા પર ભગવાન શ્રી રામચંદ્રજીનું ભવ્ય મંદિર બનીને તૈયાર થઈ ગયું છે। આ મંગલ પ્રસંગે આખું અંબાજી જાણે રામમય બન્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। આજે મહોત્સવના બીજા દિવસે દાંતા રોડ પરથી એક ભવ્ય શોભાયાત્રા અને કળશ યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં નાની બાળાઓ માથે કળશ ધારણ કરીને જોડાઈ હતી અને ભગવાનની મૂર્તિઓના દર્શન કરીને ભાવિકો ધન્ય બન્યા હતા। 13 માર્ચથી શરૂ થયેલા હોમાત્મક મહોત્સવમાં વિવિધ ધાર્મિક વિધિ કરવામાં આવી રહી છે। આજે રાત્રે ભજન સંધ્યા અને સન્માન સમારોહ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાનાર છે। મહોત્સવના અંતિમ દિવસે એટલે કે આવતીકાલે 15 માર્ચ રવિવારના રોજ બપોરે 12:39 વિજય મુહૂર્તમાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થશે। હવેથી અંબાજી આવતા શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શનની સાથે સાથે પ્રભુ શ્રી રામના દરબારમાં પણ શીશ ઝુકાવી શકશે। ભક્તો માટે આ પળ રામ રાજ્યના આગમન જેવી સાબિત થઈ રહી છે।